નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશીલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. દસ બાર વર્ષની ઉંમરે કરોડરજ્જુના દર્દથી એક સફેદ વસ્ત્રમાં વીંટળાયેલા બાળક મુરબ્બી દિનકરભાઈનો પરિચય. તે વખતે નવીનભાઈ દવે, આપણા ઇમેજ પબ્લિકેશનવાળા, એમની પાસે જાય અને એક બોક્સમાંથી ટોર્ચ નાખીને ચિત્રો ભીત પર મૂકે એવો આગોતરો સંબંધ દિનકરભાઈનો મારી સાથે નથી. પરંતુ તે વખતે એમણે ગાંધી, રામાયણ, મહાભારત વિશે વાંચ્યું અને એ જે સંસ્કારાધિત થયા અને પોતાની કરોડરજ્જુ તો સબળ બનાવી, પરંતુ સમાજની કરોડરજ્જુ પણ સબળ બને એવા લખાણો જ્યારે એમણે કર્યા, ત્યારબાદનો પાછોતરો પરિચય મારો એમની સાથે છે. કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના અમે મેનેજિંગ કમિટીમાં સાથે. અમે નવીનભાઈ પણ કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પરંતુ મારો ને એમનો ફરક 14 વર્ષના રામના વનવાસ જેટલો. પણ સાથે કામ કરતા હોવાથી એક થોડી ઓળખાણ થઈ. ઓળખાણ થયા પછી પરિચય વધ્યો અને આજે મને એ પરિચય આપવાનો મોકો મળ્યો છે. પરિચય એટલે એટલે ચારે બાજુથી ભેગું કરવું અને ચી ધારગુ પરથી ચેન શબ્દ જ ઊભો થયો છે. અને ચારે બાજુથી ભેગું કરું તો છતાં પણ કંઈક તો રહી જ જાય. હવે કોઈ પણ વ્યક્તિ માટે પરિચય આપવો તો પૂર્ણ તો ના જ હોય અને એમાં દિનકરભાઈ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે સર્વાંગી પરિચય આપવો આ અશક્ય છે. પણ છતાંય વાદળને આકાશનું માપ ના હોય પણ મુક્તતા તો અનુભવે. સહસ્રદળ પુષ્પને એના દળને, એના પાંખડીને, એની શોભાનો ખ્યાલ ના હોય, પરંતુ એની સુગંધ તો થોડી મેળવી હોય. મેં પણ આવી કંઈક સુગંધો થોડી એમની મેળવી છે. કારણ કે ગુજરાતી સાહિત્ય પ્રતિષ્ઠાનની એમની જે ઓફિસ છે તેની બાજુમાં જ મારું ઘર હોવાથી દિનકરભાઈને દિનચર્યા એક વાક્યમાં મારા જીવનમાં પ્રવેશ્યા અને તે નિમિત્તે દિનકરભાઈ સાથે નિયમિત મળવાનું થયું અને તેની જે સુગંધ મને પ્રાપ્ત થઈ છે તેના વિશે હું તમને થોડું જણાવીશ. ગુજરાતી સાહિત્ય પ્રતિષ્ઠાન આપને ખબર હશે કે જુદી જુદી ભાષામાં, આપણા મરાઠી કે બંગાળી ભાષામાં ગુજરાતીમાં ટ્રાન્સલેશન થયા છે, પરંતુ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય લેખક એ બધા લોકોના બીજી ભાષાઓમાં ગયા નથી.
તો આવી રીતનું એક જેમને ખેવના હોય અને આવો ખાલી વિચાર નહીં, એને આચારમાં મૂકીને દિનકરભાઈએ આ ગુજરાતી સાહિત્ય સંસ્થા પ્રતિષ્ઠાનનું શરૂઆત કરી. અને તેમાં સામાન્ય રીતે શું હોય કે કોળીઓ સીધો મોંમાં જાય, બાકીના બીજાને મોંમાં આપણે મૂકતા નથી, પેટ ભરેલું હોય તોય પણ નથી કરતા. ત્યારે દિનકરભાઈએ પોતાની કૃતિઓનું ટ્રાન્સલેશન આમાં નથી કર્યું. એમણે જ્યોતિન્દ્ર દવે, કિશનસિંહ ચાવડા એવા ઘણા લેખકોની 25 પુસ્તકોનું જુદી જુદી ભાષામાં આજે છેલ્લા 5 વર્ષથી એમણે ટ્રાન્સલેશન કર્યું. અને મારા માટે આ કંઈક વિચારવા જેવું હતું કે આજે સમાજમાં મમ અને તવમાંથી કોઈ ઉપર આવતું નથી, અને મમત્વમાંથી સમત્વ કરવું અને સદવિચાર કરીને, સદા વિચાર કરીને, આચાર કરીને સદા સાહિત્યની સેવા કરવી આ સહેલી નથી. દિનકરભાઈનું આ મને જે પાસું હતું સમત્વનું, બીજા લેખકોની પણ જે ભાષા છે, મારો પ્રેમ ગુજરાતી સાહિત્યનો છે, મારા સાહિત્યનો નથી. આ એમણે છેલ્લા 5 વર્ષથી પુરવાર કર્યું છે. દિનકરભાઈ આવી એવી વસ્તુ છે. સામાન્ય રીતે માણસ જ્યારે કામ કરે, કંઈક વિશેષ કરે એટલે વિશેષણ મેળવે, અને વિશેષણ મેળવે એટલે સારો લાગે, મારો લાગે, પ્રતિષ્ઠા મળે, પદ મળે, શોભા મળે, અકરામ મળે, માન મળે, ભાર વધે, અને એ ભારતીય માણસનું એ વિશેષણ એ વ્યક્તિને દબાવી કાઢે, અને એ ટોપી એટલી ભારે થાય કે વ્યક્તિ નાનો થાય ને ટોપી મોટી થાય, અને એ ટોપી વગર વ્યક્તિ જીવી શકે નહીં. અને આવી વ્યક્તિના વિશેષણ જ્યારે વધે ત્યારે એ વિશેષણના ગર્ભમાં અહંકાર પોષાય, અને આ અહંકાર પોષાય એટલે બીજાને દુર્ગંધ થાય, અને આ અહંકાર બીજાના સ્વમાનને હણે. જે સામાન્ય રીતે આપણું આવું જોતા રહેલા છે. હમણાં અમને નેશનલ પાર્કમાં ફરતા હતા, ત્યાં બાજુમાં જ એક ગાડી ગઈ, અને ગાડી ગઈ ત્યારે મારી સાથે મારા મિત્ર દિનેશ હતા. ત્યારે મેં કીધું જો આ કેટલું કાર્બન ડાયોક્સાઇડ આપણા નાકમાં ગયું, એ કહેતી ગઈ જો તારા કરતાં હું ફાસ્ટ જઉં છું, હું નીચો છું અને એ કહેતી ગઈ, એવું આપણો આવું થાય. ઘણીવાર આપણે પંખા નીચે બેઠા હોઈએ તે પંખો અવાજ કરતો હોય, આપણને ગમતો નથી હવા આપતો હોય, કારણ કે હું ફરું છું ને તને હવા આપું છું કહેતો જાય. ઘણી વ્યક્તિ આવી હોય કે જેટલા વિશેષણ મળે એટલો અહંકાર વધે. દિનકરભાઈએ એમના એક પુસ્તકમાં 1994માં લખ્યું છે કે દિનકર જોશીએ 6 અક્ષર છે, મારા જીવનમાં જે કંઈ આવ્યું છે એ બીજા 46 અક્ષર છે, એક 53મો અક્ષર છે. તો આવું નિરહંકારી જીવન જ્યારે મળે ત્યારે માણસ સહજ થાય, સરળ થાય, એની પાસે કોઈને એવી નદીમાં નાહવાનું મન થાય એવું વ્યક્તિત્વ ઊભું થાય. અને એવા વ્યક્તિત્વમાં જ્યારે હું એમની સાથે બેઠો હું ત્યારે એવા ઘણા વ્યક્તિ આવે, એમના વ્યસ્ત કામમાં હોય, અને એમને ખબર છે આ માણસ આવશે એટલે મારું કામ અસ્તવ્યસ્ત થશે, તોય મસ્તીથી એમને સાંભળે. કોઈ કે કવિતા મારી વાંચી લો, કોઈ કે મેં લખાણ કર્યું છે એ જરા જોઈ લો, તો દિનકરભાઈ એને ના ન પાડે. આવું એમની વાત. દિનકરભાઈનું બીજું કે જેમ આપણે વાદળ ઉપરથી નીચે ના જુએ અને ખેડૂત ઉપર જુએ ત્યારે વાદળ નીચે ના જુએ, અને હૃદયમાં ધરતીના તરાડ પડે, અને કોઈ સારકામ કરીને જ્યારે પાણી બહાર કાઢે ત્યારે તૃપ્ત થાય. સમાજમાં અત્યારે એકાંગી જીવન જીવવાવાળા એટલા લોકો છે કે જેને જીવનમાં તરાડ પામી ગઈ છે. અને આવા લોકો જ્યારે દિનકરભાઈનું જ્યારે ક્યાંક વાંચે અને કોઈક લખે બેન કે તમારા વાંચન પછી મને જીવન વિશે જીવવાની કંઈક જુદો દૃષ્ટિકોણ મળ્યો, ત્યારે આવા તલસ્પર્શી લખાણો દિનકરભાઈ દ્વારા થયા છે. કારણ કે જ્યાં સુધી માણસના હૃદયના ચેતનાને સ્પર્શ નથી કરતું ત્યાં સુધી જળ, મન અને બુદ્ધિને ફોડીને એ જળનું બહાર નથી આવતું. લખાણ ઘણા લેખાય, પરંતુ આવા તલસ્પર્શી લખાણ એ થતા નથી. આજના જમાનામાં વાચસ્ય અન્ય, મનસ્ય અન્ય, વાણીમાં જુદું, મનમાં જુદું, આવું ઘણું આપણને દેખાય. ત્યારે જે વેદોમાં પ્રાર્થના છે, વાંગ્મય મનસી પ્રતિષ્ઠિતા મનોમય વાચી પ્રતિષ્ઠિતમ, કે હે ભગવાન મારી વાણી અને મનમાં એકત્વ રહે, એવી નિયમિત એમના જીવનમાં જોવા મળે કે વાણી અને મન એમનું જ્યારે કંઈ વાંચન હોય કે કંઈ બોલતા હોય ત્યારે એમાં કંઈક બે અર્થ ના હોય. અને ગીતાના 17મા અધ્યાયમાં વાંગ્મય તપ વિશે બહુ સારું લખ્યું છે. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયતમ ચેત સ્વાધ્યાય અભ્યાસનમ ચેવ વાંગ્મયમ તપ ઉચ્યતે. વાંગ્મય એટલે વાકમય, વાક સમ્યક મયાત શબ્દ પરથી વાંગ્મય શબ્દ ઊભો થયો છે. વાણી એ માણસના વિચારનું એક પ્રતિબિંબ છે. માણસના વિચાર જ્યારે શબ્દ દ્વારા પ્રગટે ત્યારે વાણી થાય, લખાણ દ્વારા ગદ્ય થાય ત્યારે લેખ થાય, અને પદ્ય દ્વારા કવિ થાય.
અને આવી વાણી જે અનુદ્વેગકરમ હોય, બીજાને ઉદ્વેગ કરનારી ના હોય, સત્ય હોય, પ્રિય હોય અને સ્વાધ્યાય કન્ટિન્યુઅસ હોય. આજે એમણે એવું કામ કર્યું કે મહાભારતના 75,000 શ્લોક એમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા આ ઉંમરે. અને તે એક બહુ મોટું કામ છે. આ એક સહેલું કામ નથી. માણસને એક સદવિચાર આવે પણ ટકે નહીં, તરત જતો રહે. પણ એનું સતત ટકવું ને તે બહુ મહત્ત્વનું છે. મને દિનકરભાઈ એક માત્ર સાહિત્યકાર જેવા નથી લાગતા, તમને કવિ લાગે છે. કવિ એટલે સંસ્કૃતમાં ક્રાંતદ્રષ્ટા. આપણે રૂઢિમાં એને જે પદ્ય લખીને કવિ કહીએ, પણ જે ક્રાંતદ્રષ્ટા છે, જે ઇન્દ્રિયોમાં સામાન્ય રીતે ન સમજ પડે એ માણસ જ્યારે પ્રાગટ કરીને બહાર લાવે છે. એમણે જે હરિભાઈનું બહાર લાવ્યા, પ્રતિનાયકમાં આમનું ઝીણાનું બહાર લાવ્યા, તો જે કંઈક નવો દૃષ્ટિકોણ જે વ્યાવૃત છે, જે ઢંકાયેલું છે, એને અનાવરણ કરીને લાવવાની શક્તિ માટે હું દિનકરભાઈને કવિ તરીકે માનું છું. દિનકરભાઈ મારા મને સાહિત્યકાર નથી. દિનકરભાઈ સાહિત્યનિષ્ઠ છે. નિષ્ઠ એટલે નિતરામ સ્થિતિ ઇતિ નિષ્ઠ, જેમાં સતત નિરંતર સ્થિતિ હોય, જેમાં ક્યાંય અટકવાનું ના હોય, એવી એક નદી જેવો સતત ફ્લો જ્યારે થતો હોય, એવા સાહિત્યનિષ્ઠ દિનકરભાઈ વ્યક્તિ છે. કારણ કે એમની નિષ્ઠામાં ક્યાંય મેં કમી જોઈ નથી, એમના ઉત્સાહમાં ક્યાંય કમી જોઈ નથી, એમના ભાવજીવનમાં ક્યાંય કમી જોઈ નથી. એકવાર મેં કહ્યું, દિનકરભાઈ ક્યાં ચાલ્યા? તો બીજું કાલે તો તમે ગયા હતા, તો કે કાલે સ્મશાને એમને વળાવવા ગયેલો, આજે નવઠમલામાં જાઉં છું. તો કેમ? અમારે તો જનરલી એક વાગે બીજી વાર ના જઈએ. મને કે 40 વર્ષ પહેલાં એ બેનને ત્યાં અમે ઢોકળા ખાધેલા જ અમે રહેતા હતા. હવે ભાવજીવન જ્યારે પુષ્ટ હોય ને ત્યારે જ આવું શક્ય બને. મીરા અને સુરદાસ અને નરસિંહે એ ભાવજીવન સતત જાળવીને ભક્ત ગયા અને આપણે ના કહેવાયા. આટલો જ ફરક દિનકરભાઈને મારામાં પણ આટલો જ ફરક. દિનકરભાઈનો હવે ઉદય થશે, પરંતુ ઉદય થયા પહેલાં પ્રભાતના એમના પરિચયના રંગો પૂરવાનો મને એક લાભ મળ્યો. એ માટે ધન્યવાદ. અને હવે અમારું આવું કુકુટ વાક્ય તરીકે મિત્રવર્ય અવિનાશભાઈ, આપ સૌ બહેનો અને ભાઈઓ, સૂરજ રોજ સવારે પૂર્વમાં ઉગે છે, રોજ સાંજે પશ્ચિમમાં આથમે છે, રોજ રતુમડા કિરણો સાથે ઉગે છે અને રતુમડા કિરણો સાથે આથમી જાય છે. સરખો જ હોય છે હજારો લાખો વર્ષોથી. પણ ક્યારેક કોઈક સૂરજ કોઈકને જુદો લાગે છે. તમને સૌને આવા 18 સૂરજનો અનુભવ થઈ ચૂક્યો છે. આજે 19મો સૂરજ જે છે અને મારા માટે પહેલો અનુભવ છે. અને એટલે મારા માટે આજનો સૂરજ કંઈક જુદો છે. અને એ ઉપરાંત શું થયું છે કે ગાંધી જયંતિ સાથે સાંકળી લીધું. યોગાનો યોગ હશે, પણ મને પહેલાં કહ્યું હતું પણ ખરું, ગાંધીની સાથે સંકળાવવું સહેલું કામ નથી. મહાદેવભાઈ 25 વર્ષ સંકળાયા હતા એ અગ્નિકુંડમાં. નારાયણભાઈ અગ્નિકુંડ શબ્દ વાપર્યો છે. એ અગ્નિકુંડ સાથે સંકળાવવું બહુ અઘરું કામ છે. પણ એક સતત જાગૃત આજના દિવસ પૂરતી, કમસે કમ આ 1 કલાક પૂરતી મારે રાખવી પડશે જાગૃતિ નિષ્ઠાની. ગાંધીજી અને નિષ્ઠા એની પ્રામાણિકતા વિશે કોઈ કશી શંકા થઈ શકે નહીં. બીજું બધું થાય કોન્ટ્રોવર્સિયલ, ગાંધી પુષ્કળ કોન્ટ્રોવર્સિયલ, પણ નિષ્ઠાની શંકા ન કરી શકાય. તો એ નિષ્ઠાના સોગંદ આજે લેવા પડશે પહેલાં, અને પછી ગાંધીનું નામથી વાત કરવી પડશે. હવે આજનો વિષય અથવા વિષયનો અભાવ જો હોય મારું આ અંતિમ પ્રવચન, એની સાથે એક સ્પષ્ટતા કરી છે કે કાલ્પનિક છે. જ્યારે વાત કાલ્પનિક હોય છે ત્યારે સભાનતા દાખલ થઈ જાય છે. તમારે વેતરીને કાતરીને બરાબર માપસર બધું કરવાનું. કાલ્પનિક છે. વાસ્તવિકતા
તમારા વિતરવા પ્રમાણે કાતરવા પ્રમાણે નથી હોતી, એની મેળે હોય છે. એટલે આ કાલ્પનિક છે, મેં ભલે આમાં લખ્યું હોય, પણ મારા માટે હું જે વાત કરવા માગું છું એ કાલ્પનિક નથી. અંતિમ વાત હોય તો પણ એ કાલ્પનિક નથી. માણસ ડાઇંગ ડિક્લેરેશન જ્યારે આપે છે, ભરતભાઈ સાક્ષી આપશે, ડાઇંગ ડિક્લેરેશન જ્યારે આપે છે ત્યારે એને સાચું માનવામાં આવે છે. છેલ્લું ડિક્લેરેશન છે, ખોટું એ બોલે જ નહીં, છેલ્લે સાચું જ કહે. એટલે જો અંતિમ પ્રવચન હોય તો વક્તા ખોટું બોલી શકે જ નહીં. અને એટલા માટે હું આને મારું અંતિમ પ્રવચન, સાચા અર્થમાં ડાઇંગ ડિક્લેરેશન, કેટલીક વાતો 60-65 વર્ષથી લખતો આવ્યો, ઘણી બધી વાતો લખી હોય, આટલા 150 પુસ્તકો થયા હોય, ઘણું બધું લખાયું હોય, પણ કેટલુંક નથી લખાયું, કેટલુંક નથી કહેવાયું. અને જે નથી લખાયું, નથી કહેવાયું, એ પણ બધું નહીં, એમાંનું કેટલુંક આજે કહેવું છે. અને ગાંધીની નિષ્ઠા, ગાંધીની પ્રામાણિકતાના નામે. મને યાદ નથી કઈ સાલ હતી, 1948 કે 49 હશે. સાન્તાક્રુઝની પોદાર સ્કૂલ, એક વક્તૃત્વ સ્પર્ધા, કાંદિવલીનું એક મંડળ, બાળકોનું મંડળ મને ત્યાં લઈ ગયું એ સ્પર્ધામાં ભાગ લેવા. મારો વિષય હતો જો હું ડૉક્ટર હોઉં તો. અને આ વિષય ઉપર મને 5-10 વાક્યો લખીને ગોખાવી રાખવામાં આવ્યા હતા. હાથમાં ડૉક્ટરની એ જમાનામાં જે બેગ રાખતા ઇન્જેક્શન અને દવાઓની, એવી બેગ આપવામાં આવી, ટાઈ પહેરાવવામાં આવી હતી. ત્યારે ડૉક્ટરો ટાઈ પહેરતા, પૂરું પેન્ટ તો હતું નહીં, ચડ્ડી પહેરતા, ક્યાંકથી પેન્ટ લઈ આવવામાં આવ્યું હતું. અને આવો ડૉક્ટર એ વક્તૃત્વ સ્પર્ધામાં હાથમાં બેગ લઈ જો હું ડૉક્ટર હોઉં તો એમ કડકડાટ બોલી ગયો હતો. ત્યારે એ પહેલું વ્યાખ્યાન જો કહેવું હોય તો પહેલું પ્રવચન કહેવું હોય તો એ પહેલું, 48-49 વર્ષે. આજે 62-63 વર્ષ પછી ફરી એકવાર જો હોય મારું આ અંતિમ પ્રવચન, જો અને તો એના એ છે. તે દિવસે જો અને તો હતા, જો હું ડૉક્ટર હોઉં તો. આજે જો અને તો છે, જો આ હોય મારું અંતિમ પ્રવચન. પણ એક રીતે જિંદગી આખી આ જો અને તોની વચ્ચે જ વીતી છે, લગભગ બધાની વીતે છે, જો અને તોની વચ્ચે. ઉમાશંકરની એક સરસ પંક્તિ છે પ્રાચીનામાં, આયુષ્ય છે ત્યાં સુધી છે જે યુદ્ધ, કો મૃત્યુ પૂર્વે ને સુપૂર્ણ બુદ્ધ. આયુષ્ય છે ત્યાં સુધી છે જે યુદ્ધ. સહેજ ફેરવીને કહેવું હોય ઉમાશંકરની ક્ષમા યાચના સાથે, તો આયુષ્ય છે ત્યાં સુધી છે જ જોતો. આ જો અને તો બંને પણ જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી છે, અને એની વચ્ચે આપણે જોવાનું છે. 1948 થી 2011 કેટલા વ્યાખ્યાન આપ્યા હશે ખબર નથી. પેલા કથાકારો ગુરુઓની જેમ સંખ્યા મારી પાસે નથી, સેંકડો થયા હશે કદાચ. દરેકમાં વિષય હતો, અને વિષયને અનુરૂપ શબ્દો શોધીને, વાક્યો ગોઠવીને, અથવા એની કથનની પ્રભાવકતા જ કેવી રીતે વધે બધું સમજી વિચારીને વાત કરી હતી. અને વાત કરતી વખતે સભાના અવસ્થામાં કરી હતી કે આમ બોલીશ તો આને કેવું લાગશે, આમ બોલવાથી કદાચ આ બીજાને કહેશે તો એના મનમાં કેવી છાપ થશે. આપણે સતત જાગૃત હોઈએ છીએ, ઘરમાં વાત કરતા માંડીને જાહેર સભામાં વાત કરવા સુધી સતત જાગૃત રહીએ છીએ. જે છે મહેશભાઈ પેલા વાણી અને મનનું એકત્વ હોતું નથી, જાગૃતતા હોય છે સતત આપણા મનમાં કે આનાથી કેવું આનુષ લાગશે. ગાંધીજીએ આ વાત બહુ સરસ કરેલી કે મારી 79 વર્ષથી ગાંધીની જિંદગી, 79 વર્ષમાં 3 જ વ્યક્તિ મને એવી મળી કે જેની હાજરીમાં હું મને મનમાં આવે એવું બોલી શકું. ક્યારેય એમને માઠું લાગશે કે આવું થશે કે તેવું થશે
પત્નીનો પણ ખ્યાલ રાખવો પડે ને પત્નીએ પતિનો પણ ખ્યાલ રાખવો પડે છે. આ શું થશે? ગાંધીજીએ 3 વ્યક્તિની વાત કરી: મહાદેવભાઈ, મીરાબેન અને મગનલાલ ગાંધી. આ 3 વિશે એમણે એવું કહ્યું કે આ 3ની હાજરીમાં મારે જે કહેવું હું એ કહી શકું છું. આવો અવસર મળતો નથી. અને આજે ગાંધીજીને 3 મળ્યા હતા, મને ઘણા મળ્યા છે. એટલે હું જે કહેવું છે એ કહીશ, કોઈ પણ જાતના દિલચોરી વિના. પણ મુશ્કેલી એટલી જ કે વિષય એટલો બધો ખુલ્લો છે. અમારા ગામડામાં છે ને એક ટૂચકા જેવો પ્રસંગ ગામડામાં વપરાય. એક મંદિર હતું, ગામની બહાર મંદિર હોય, શિવ મંદિર. શિવ મંદિરના ઓટલે એક ડોસી રોજ આવે, પૂજા પાઠ કરે અને પછી ઓટલે બેસે. સામે મેદાનમાં એક ઊંટ બેઠું હતું. ડોસી મને રોજ થાય કે આ ઊંટ ઉપર બેસીએ તો કેવું, રોજ વિચાર આવે. 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, મહિનો દિવસ કર્યો વિચાર, પછી એક દિવસ જઈને બેસી ગયા ઊંટ ઉપર. ઊંટ બેઠું તેની ઉપર બેસી ગયા. હવે ઊંટનો એક કાનૂન કે કોઈ બેસે કે તરત ઊભું થઈ જાય, તરત જ ઊભું થઈને ચાલવા માંડે. આ એની પ્રકૃતિ. ડોસીમાં બેઠા અને ઊંટ થયું ઊભું તો મેળું ચાલવા. ડોસીમાં તો ફાળ પડી, હવે ક્યાં જશું? જેવું ઊંટ ચાલવા માંડ્યું તો ગામના લોકો સામે મળ્યા. અરે મળી, ક્યાં જાઓ છો? કે કઈ બાજુ? કે દીકરા આજ કાંઈ કહેવાય નહીં, કે આજ કાંઈ કહેવાય નહીં. તો આ વિષય પર જ્યારે મારે વાત કરવાની છે ત્યારે મારે આજ કહેવું છે કે આજ કાંઈ કહેવાય નહીં. આ વિષય પર વાત કરતી વખતે અવિનાશભાઈ એક શબ્દ વાપર્યો હતો, વિચારોનું વસિયતનામું. આ શબ્દ મને બહુ ગમ્યો હતો. આપણું વસિયતનામું સામાન્ય રીતે પ્રોપર્ટીનું કરતા હોય છે, સ્થાવર મિલકતોનું. આની પછી આને આ મળે, આની પછી આને આ મળે. ભાઈ તું મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા. પણ તોય આપણે બધું કરતા હોઈએ છીએ. વ્યવહારિક માણસો છીએ, ડાયા માણસો કહેવાય આપણે, એટલે આવું બધું કરતા હોઈએ છીએ. વિચારોનું વસિયતનામું નથી કરતા, કારણ કે વિચાર આપી નથી શકાતા, માત્ર લઈ શકાય છે. પ્રોપર્ટી આપી શકાય છે, વિચારો આપી શકાતા નથી, માત્ર લઈ શકાય છે. હવે જે લઈ શકાતી વસ્તુ તો તમારે લેવાની છે, કોઈ આપે કેવી રીતે? વસિયતનામાંથી. વસિયતનામાંથી કોઈ દેવું અપાય? તમારું દેવું આ ચૂકવશે, એમ વસિયતનામાંથી કહેવાય? એમ વિચારોનું આવું છે એનું. પણ આજે જ્યારે મારા વિચારોનો વસિયતનામાના વિશે હું વિચારતો હતો ત્યારે મને થયું કે મારું જે કંઈ ઘડતર છે એ ઘડતર મારા વિચારોને કારણે છે, અને મારા વિચારો મારા અનુભવોને કારણે છે. એટલે અનુભવોની થોડીક વાત કરવી હોય તો આત્મવૃત્તાંત આવી જવાનું. પહેલાં વિચાર્યું હતું કે આત્મવૃત્તાંત વિશે કાંઈ વાત ન કરવી, પણ જો વિચારોની વાત કરવી હોય તો આત્મવૃત્તાંત આવ્યા વિના રહેવાનું જ નથી. એટલે થોડોક કે વધારે પણ આત્મવૃત્તાંત આમાં ડોકાયા કરશે. પહેલાં 1980ની વાત કરવી છે. 1979 કે 80 હશે, ઘણું ખરું 80 હતું. કાંદિવલીમાં લક્ષ્મીનારાયણ મંદિરના પહેલાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પેલું ગીતા ભવન કે પેલું ગીતા હોલ એક વ્યાખ્યાન યોજાયું યોગેશ્વરજીનું. યોગેશ્વરજીનું નામ તમારામાંથી કોઈ કદાચ સાંભળ્યું પણ હશે. હિમાલયના સંત હતા, એ હિમાલયમાં રહેતા હતા. હું એમના લગભગ 1969 કે 70માં હિમાલયમાં ગયો જ્યારે, ત્યારે એમને મળ્યો હતો, એમની સાથે રહ્યો હતો, પરિચય થયો હતો. એમ લેખક હતા, એ સારા લેખક હતા. એમણે મને થોડાક પુસ્તકો આપ્યા હતા, મારા પુસ્તકો મેં એમને આપ્યા હતા. અમારી વચ્ચે કોઈક સૈદ્ધાંતિક વાતો પર પત્રવ્યવહાર પણ પછી થયા કરતો. વર્ષમાં એકવાર મુંબઈ આવતા ત્યારે ચોપાટીની સામે ક્યાંક ઉતરતા, હું એમને મળવા જતો, અમે સાથે ફરવા જતા. આવું 2-4 વાર બનેલું. પણ 1979 કે 80ની એક સાંજે મારા ઘરે ફોન આવ્યો, અને ફોનમાં એમ કહેવામાં આવ્યું કે યોગેશ્વરજીનું વ્યાખ્યાન આજે
ગીતા હોલમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં છે રાત્રે 9 વાગે. અને યોગેશ્વરજીએ તમને કહ્યું છે કે તમે થોડા 8:30 પોણા 9 પહોંચજો, તમારી સાથે થોડીક વાત કરવી છે, તમારું કંઈક કામ છે એમને. હું ઘરે આવ્યો ઓફિસેથી, ત્યારે મને આ મેસેજ મળ્યો. મોબાઈલનો જમાનો નહોતો ત્યારે. મને આ મેસેજ મળ્યો, હું તૈયાર થયો જવા માટે. 8:30 વાગે જ લગભગ નીકળ્યો ઘેરથી. ત્યાં 2-3 મહેમાનો આવી ગયા, અણધાર્યા મહેમાનો. એમની સાથે 10 મિનિટ ખોટી થવું પડે એવું હતું. વિવેક હતો એ. 10-15 મિનિટ ખોટી થયો. પછી હું ગીતા હોલમાં પહોંચ્યો. હોલ ચિકાર ભરાયેલો. સૌથી છેલ્લે દરવાજામાં ઊભો રહ્યો. યોગેશ્વરજી મંચ ઉપર હતા. 9 વાગી ગયા હતા. કોઈક મને ઓળખીતો હતો તે આગળ લઈ ગયો અને સૌથી પહેલી રો પર મને બેસાડ્યો. મેં યોગેશ્વરજીને પ્રણામ કર્યા. એમણે પણ આમ હાથ ઊંચો કર્યો, એટલે મારા આવવાનો સંકેત એમણે ઝીલી લીધો. પછી એમનું વ્યાખ્યાન શરૂ થયું. અમારા વચ્ચે વાત ન થઈ શકી કાંઈ. અને વ્યાખ્યાન પહેલું વાક્ય, માણસની અંદરમાં રહેલો જીવ શિવમાંથી આવે છે. અને આ જીવ, આ જ એક્શન સાથે વાત કરીએ, આ જ જીવ શિવમાંથી આવે અને પાછો નીકળીને શિવ 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 શિવમાં કોલેપ્સ થઈ ગયા. પૂરું વાક્ય ન થયું, એ જ ક્ષણે કોલેપ્સ થઈ જાય. ઊભા થઈને બોલતા હતા, પડી ગયા. પહેલાં શિવ 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 3-4 વાર કર્યું. શું કામ એમ કરે સમજાયું નહીં. પડી ગયા. જોયું, બધા ઊભા થઈ ગયા. નહોતા. એ અનંતની યાત્રાએ જતા રહ્યા હતા. મૃત્યુની ક્ષણભંગુરતાનો આ પહેલો સાક્ષાત્કાર મને થયો. અને મને લાગે છે કે યોગેશ્વરજીના મૃત્યુનો આ સાક્ષાત્કાર જે મારામાં થયો, એ કોણ જાણે કેમ કઈ રીતે આત્મસાત થયો, મારામાં ઘણું બધું પરિવર્તન ત્યારે થયું. સૌથી પહેલું પરિવર્તન આ દેહાંત જોયા પછી એ આવ્યું કહેવાય કે જીવનના કોઈ પણ પ્રસંગે મને હંમેશા એમ લાગ્યું છે ત્યાર પછી કે કદાચ આ અંતિમ હોય. કોઈ પણ પ્રસંગે મને લાગે છે. ને બહુ જ પ્રામાણિકતાપૂર્વક કહું, સવારે ઘરનો ઉમરો વળોટીને બહાર જાઉં છું ત્યારે મને એમ જ લાગે છે કે આ ઉમરો હું આખરી વળોટું છું. મને લાગે જ છે. હું કોઈ સાથે વાત કરું છું અને જ્યારે જુદા પડીએ છીએ ત્યારે મને લાગે છે ફરી વાર અમે કદાચ નહીં મળીએ, કારણ કે ખબર જ નથી પડતી શું થઈ રહ્યું છે. એટલે આ અંતિમ પ્રવચન, કદાચ અંતિમ વાત મારા જીવનમાં 1980થી આવી આ રીતે. લાવ્યો નથી, આવી ગઈ છે. એક પગલામાં આવી ગઈ છે. અને એનું એ પરિણામ પણ આવ્યું છે. હું મારી જાતને જોઉં છું ત્યારે જાતમાંથી બહાર નીકળીને જાતને જોવાની કસરત કરવા જેવી છે. આ સાર્ત્રએ એની એક આત્મકથા લખી છે, વર્ડ્સ. અને વર્ડ્સની નામની અને વર્ડ્સની સમીક્ષા ચુનીલાલ મડિયાએ લખી છે. તો એમણે એમાં લખેલું કે સાર્ત્ર પોતે જ પોતાનો તાજનો સાક્ષી બને છે. તાજનો સાક્ષી શબ્દ આજે નવી પેઢીને ખ્યાલ નહીં આવે, પણ મોટાભાગના તો સમજદાર માણસો છે. પોતે જ પોતાનો તાજનો સાક્ષી, પોતાની જાતમાંથી જાતને બહાર કાઢીને જાતને જોવાની પ્રક્રિયા. આ મળ્યા ત્યારે શબ્દો વાપર્યા હતા. તો આ વાત અનાયાસે થઈ જાય છે, આપણને એક જાણે સ્વાભાવિક સહજતાથી થઈ જાય છે એવું મને લાગે છે. પ્રસન્નતાની પરમ ક્ષણ આવે છે, આવે જીવનમાં ક્યારેક થાય. આનંદ અને મજા તો ઘણી વાર આવે. ક્રિકેટના મેદાનમાં પેલો ચોક્કો મારે કે છક્કો મારે તો આપણને મજા પડી જાય. સરસ મજાનો કેચ પકડા જાય, મજા પડી જાય. એટલે મજા તો બહુ સહજ છે. ક્યારેક આનંદ પણ આપણને આવે. સમુદ્ર કાંઠે બેઠા હોઈએ, એકલા જ બેઠા હોઈએ, મોજા જે ઉછળતા અને ભાંગી જતા હોય, આનંદ આવે જોવાનો. એ આનંદમાં કોઈને સહભાગી કરવા કરતાં શાંતિથી બેસી રહેવાનું ગમે. મજામાં કોઈને સહભાગી કરવાનું મન થાય.
આનંદમાં શાંતિથી બેસવાનું મન થાય. પણ પ્રસન્નતા એનાથી ઉપલી કક્ષા છે. પ્રસન્નતા માત્ર અંદરથી ઉગે છે, અને અંદરથી ઉગે કેમ ઉગે ને ક્યાં જાય એ ન સમજાય. પણ મારી પાસે પ્રસન્નતાની ક્ષણ જ્યારે આવી છે, મને યોગેશ્વરજી યાદ આવે છે. મને તરત જ યાદ આવે કે આ ક્ષણ ક્ષણિક જ છે ને, બીજી ક્ષણે છે જતી રહેવાની છે. એટલે એક નાસ્તિવાચકાનું પરિણામ એ પણ આવ્યું કે કદાચ પ્રસન્નતાને હું પૂરેપૂરી માણી શકતો નથી. આ પરિણામ આવ્યું કદાચ. હું જોઈ શકું છું મારી જાતને કે આમ કેમ થયું, પણ થયું છે. અને અહીં જે વાત કરવી છે આપણે, એ માત્ર છેની છે. શું કામની વાત નથી કરવી, શા માટેની વાત નથી, છે અને છેનો સ્વીકાર, એ વાત છે. આ પ્રસન્નતાની જેમ જ પીડાનું થાય છે, અને એ હકારાત્મક છે. કોઈ પણ પીડા આવે છે, ગમા અણગમા, કોઈની સાથે કંઈક વૈચારિક મતભેદો સર્જાય, ક્યારેક બોલવું પડે, ક્યારેક માનસિક રીતે ઉત્તાપ થાય, આવું બધું પણ થાય જીવનમાં, પરિવારમાં, મિત્રોમાં, સ્નેહી સ્વજનોમાં, ક્યાંય પણ થાય. પણ દરેક વખતે એક ક્ષણે પણ મને લાગ્યું છે કે આ એક ક્ષણિક છે, પેલા યોગેશ્વરના મૃત્યુની જેવું, કાયમી નથી, એક ક્ષણ પછી નહીં હોય. અને એટલે એ પીડાને પણ મેં પ્રસન્નતાની જેમ જ આત્મસાત કરી લીધી હોય છે. ભાવનગરમાં આંબાવાડીમાં અમારું એક ઘર છે. ક્યારેક ક્યારેક જવાનું થાય, વર્ષે 2 વર્ષે 4 વર્ષે. મારા બાળકો નાના હતા, એ ઘર અમે ખોલેલું, મેળો સાફ કર્યો, મેળા ઉપરથી કેટલાક ફોટા ઉતાર્યા, ફ્રેમ કરેલા ફોટા, કાચ કોકનો ફૂટી ગયેલો, ક્યાંક ફ્રેમ નીકળી ગયેલી. મારા સંતાનો જે સાથે હતા, મારા દીકરાનો દીકરો પણ સાથે હતો. એણે પૂછ્યું, દાદા આ કોણ છે? છોકરાઓએ પૂછ્યું, પપ્પા આ કોણ છે ફોટામાં? એમાં કેટલાક એવા હતા કે જેની સાથે જેણે મને માથા પર હાથ ફેરવીને અનેક રાત ઊંઘાડ્યો હશે, જેના ખોળામાં હું બેઠો હોઈશ, એવા પણ કેટલાક હતા. પણ મારી પછીની પેઢી આ કોણ છે એમ પૂછતી હતી. બહુ જ સહજ છે, એમના માટે બહુ જ સહજ છે. મારા માટે આટલું સહજ નહોતું. હું એ ફોટા સામે જોઈ રહ્યો, આ બધા જ જતા રહ્યા છે. જેણે મારા માથા પર હાથ ફેરવીને તે દિવસે મને ઊંઘાડ્યો હતો, જેણે મને ઘોડિયામાં સુવાડીને આ ગીત ગાયું હતું, આ હાલરડું. મારી બા એમ કહેતા કે આ માસી છે ને, એ હાલરડું ગાય ત્યારે જ તું સૂતો હતો, ત્યાં સુધી તું સૂતો નહોતો. અને એ ખોયાની અંદર, ખોયું આપણે હાલરડા, ખોયાની અંદર મોર ભરેલા કે પોપટ ભરેલા હોય એવું જ તું માગતો. એટલે માસીએ તારા માટે મોર અને પોપટ ભર્યા હતા. એ માસી આમાં હતા અને મારા છોકરાઓ પૂછતા હતા આ કોણ છે. બહુ સહજ છે એમ, મેં કાંઈ કશું નથી. ત્યારે મને એમ લાગ્યું કે આ બધા ફોટા રાખવાનો શું અર્થ છે. હવે મેં એક મનમાં, ત્યારે મારા મનમાં નિશ્ચય થયો કે મારો ફોટો મારી પછીની પેઢી દિવાલો પર ન લટકાવેલો સારો, કારણ કે ઉતરવાનો છે ત્યાંથી. જેવું મેં કેટલાય જગ્યાએ એવું જોયું છે કે જેવો ફ્લેટનું રિનોવેશન થાય, ઘરનું રિનોવેશન થાય, તો પેલા ફોટા જૂના થઈ ગયા ઉતારી લે, અને ઉતારીને પછી એની ફ્રેમ પાછા રાખ્યા. ફ્રેમ સારી છે એટલે ફોટા કરતાં ફ્રેમની કિંમત વધે છે. આ જોયું છે મેં. અને કોણ જાણે કેમ મારા મનમાં એક, તમે એને હકારાત્મક કહો, નકારાત્મક કહો, જે કોઈ પણ એક એવી છાપ ઊભી થઈ ગઈ કે મારો ફોટો કોઈ દિવાલ ઉપર લટકવો ન જોઈએ, આપણને ગમે કે ન ગમે. થોડુંક આગળ પાછળ કરું, 1950 લગભગ, પથારીવશ અવસ્થા, 6x3, 6 ફૂટ લાંબુ, 1.5 ફૂટ પહોળું અને 1.5 ફૂટ ઊંચું એવું એક લાકડાનું પાટિયું. એની ઉપર એક 10-12 વર્ષ, 13 વર્ષનો કિશોર સૂતો હોય, શરીર ઉપર એકેય વસ્ત્ર ન હોય. એક એવું દર્દ કે હવે કંઈ આ સારું થાય નહીં, કમરનું દર્દ, કમરના હાડકાની અંદર, હવે આ કંઈ સારું થાય નહીં, સુવાડી રાખો.
પગ ખાટલાના પેલા ટેબલના પાયા સાથે બાંધેલા, જેથી પગ હલાવે નહીં. શરીર ઉપર એક પટ્ટો વીંટાળેલો કપડાનો, લાકડા સાથે, એટલે પડી ન જવાય. અને કુદરતી હાજતે જવા માટે એ પાટિયાની અંદર નીચે ખાસ વ્યવસ્થા. એનો અર્થ એ થયો કે સતત 24 કલાક સુધી રહેવાનું બંધાયેલી અવસ્થામાં. જીવતા નનામી બંધાઈ છે તમારી આ પરિસ્થિતિ. હું આ પરિસ્થિતિમાં 2 વર્ષ રહ્યો, 2 વર્ષ. અને આ 2 વર્ષે મને ઘણું બધું આપ્યું છે એમ મને આજે લાગે છે. મને વિચારવાનું તો આપ્યું 2 વર્ષે, પણ હું ઘરમાં છું જ નહીં, મારું અસ્તિત્વ જ નથી એમ માનીને બપોર વચાળે આખા મકાનના બૈરાઓ જે ભેગા થઈને ચાલીમાં વાતો કરતા હોય, એ વાતોનો અર્થ ત્યારે નહોતો સમજ્યો. જ્યારે સમજ્યો ત્યારે ખરું કહું તો ખડખડાટ હસ્યો હતો. હું તમને એક દાખલો આપું એમાંનો, એક જ. અમારે ત્યાં ઉપર એક સજ્જન રહેતા, સજ્જન જ કહેવાય, 2 પત્ની હતી એમને, પણ સજ્જન કહેવાય. બંને પત્નીઓ સાથે રહેતા. બધા બપોરે બહાર બેઠા હતા, હું અંદર પથારી વસું. એમાં એક પત્ની બીજે પડોશણોને કહેતી હતી, સાંભળજો બરાબર, પડોશણોને કહેતી હતી, તમારા ભાઈના પગ દબવા માટે રોજ એ જ જાય છે, મને નથી જવા દેતી, રોજ એ જ જાય છે, રોજ એણે જ પગ દબાના, મારાથી પગ દબાના. આવી ફરિયાદ કરી એણે. હું સમજ્યો નહીં કે પગ દબવા માટે ફરિયાદ શું કામ કરે છે, હું સમજ્યો જ નહીં. એટલે મેં થોડી વાર પછી એ ઘરમાં આવે ત્યારે પૂછ્યું કે માસી એ તો સારું કહેવાય, કીધું તમારે માથાકૂટ ઓછી. માસી વારી પર ગુસ્સે થઈ ગયા, ચૂપ રહે, છાનામાં બેસ જા. ઘણા વખત પછી આનો અર્થ શું થાય સમજ્યો, સમજ્યો ત્યારે ખડખડાટ હશે. એટલે આવું ઘણું બનેલું ત્યારે, આવું ઘણું બનેલું. એટલે આ 2 વર્ષનો ગાળો એક રીતે કામ પણ લાગ્યો, ઘણો કામ લાગ્યો, વાંચવામાં અને લખવામાં પણ. કારણ કે હમણાં મહેશભાઈ કહ્યું, મારા બરાબર મકાનની સામે આપણો નવીન દવે રહે, ઇમેજવાળો. હું ને નવીન એક ક્લાસમાં ભણતા જ્યારે. નવીન રોજ સાંજે મારી પાસે આવે, અમે કંઈ ને કંઈ બાળ સુલભ રમતો કરીએ. એ પણ પછી ધીમે ધીમે ઓછું થાય, રોજ ક્યાંથી આવે, એને પણ બહાર રમવાનું હોય, હું શું કરું. એટલે મેં લખવાનું એક શોધ કરી કે આપણે લખીએ. લખવાનું કારણ એવું હતું કે ગાંધીજીની આત્મકથા ત્યારે મેં વાંચી હતી, મને કોઈ કે આપેલી, બહુ સમજો નહોતો, પણ મેં વાંચી હતી. એટલે મને થયું ગાંધીજી લખીએ તો આપણે લખીએ. એટલે 40 પાનાની એક નોટબુકમાં તૂટેલા કેલેન્ડરનો ટેકો લઈને પૂંઠાનો સૂતા સૂતા છાતી ઉપર પેન્સિલથી મેં લખ્યું, આત્મકથા લખી. 40 પાના લખી નાખ્યા. પહેલું વાક્ય મને બરાબર યાદ છે એનું, પણ એ વાક્ય હું તમને કોઈને કહીશ નહીં. આગ્રહ કરશો તો પણ નહીં કહું. એ વાક્ય ના કહેવાય. તમને કહ્યું હતું કે જે કહીશ એ સાચું કહીશ, પણ બધું નહીં કહું. એ શબ્દનો જે સથવારો મળ્યો એ 13 વર્ષની ઉંમરે, આજે 75 વર્ષની ઉંમર, 62 વર્ષથી શબ્દ મારી સાથે રહ્યો છે. અને શબ્દ સાથે મેં ક્યારેય અંચાઈ નથી કરી, એનો મને પરમ સંતોષ છે. મેં ક્યારેય અંચાઈ નથી કરી. શબ્દની સાથે સચ્ચાઈ જ્યારે જાળવી શક્યો નથી એવું બન્યું છે. મારે કહેવું પડે કે શબ્દ સાથેની કેટલીક સચ્ચાઈ હું ક્યારેય જાળવી શક્યો નથી. પણ ક્યારે બન્યું એ? 24 કેરેટની સોનાની લગડી જે હોય છે ને, એને જ્યારે આભૂષણ બનાવીએ છીએ ત્યારે 1 તોલો ત્રાંબુ ભેળવવું પડે છે અંદર, નહીં તો દાગીના આભૂષણો ઘડી શકાતા નથી. દીકરીના લગ્ન થતા હોય તો દાગીના આપવા પડે, અને એ દાગીના જે આપવાના છે એના માટે પેલી 24 કેરેટ ન ચાલે, 20 કેરેટ ચાલે, ત્યાં મિક્સ કરવું પડે. એટલે કોઈકને દાગીના આપવા માટે મેં મારા 24 કેરેટમાં 4 કેરેટ ઓછા કર્યા છે, જરૂર કર્યા છે. પણ મને એક પરમ સંતોષ છે કે મેં મારા હિત માટે કે મારા કોઈ સ્વાર્થ માટે નથી કર્યું. ઉપરવાળો જ્યારે પૂછશે
ત્યારે હું એને ખાતરીપૂર્વક કહીશ નહીં કે મેં આ અંચાઈ નથી કરી. અમારી પાસે હમણાં બે ચાર વાર થયું હતું, જીવન ચરિત્ર લખાવવા માટે 2-3 જણા આવ્યા હતા. તમે મને આનું જીવન ચરિત્ર, જીવન કથા લખી આપો, એમના કાકાની, મામાની, પિતાની, કોઈની પણ. મેં જોયું, પુસ્તક ફેરવ્યા, ઓળખી ગયો. આમને ઓળખું છું કીધું. તો કહેતો તો સારું હોય, તમે જે કોઈ 4 કેરેટ ઓછા કર્યા છે, જરૂર કર્યા છે, પણ મને એક પરમ સંતોષ છે કે મેં મારા હિત માટે કે મારા કોઈ સ્વાર્થ માટે નથી કર્યું. ઉપરવાળો જ્યારે પૂછશે ત્યારે હું એને ખાતરીપૂર્વક કહીશ નહીં કે મેં આ અંચાઈ નથી કરી. અમારી પાસે હમણાં બે ચાર વાર થયું હતું, જીવન ચરિત્ર લખાવવા માટે 2-3 જણા આવ્યા હતા. તમે મને આનું જીવન ચરિત્ર, જીવન કથા લખી આપો, એમના કાકાની, મામાની, પિતાની, કોઈની પણ. મેં જોયું, પુસ્તક ફેરવ્યા, ઓળખી ગયો. આમને ઓળખું છું કીધું. તો કહેતો તો સારું હોય, તમે જે કોઈ 1 લાખ, 2 લાખ, 5 લાખ, તમે જે કોઈ હું ખર્ચ કરવા તૈયાર છું, તો મને લખી આપો જીવન ચરિત્ર. મેં એમ ના પાડી, આ સાક્ષી છે, મેં ના પાડી કીધું આ નહીં લખી શકાય, કારણ કે હું એમને ઓળખું છું કીધું. તમે જે લાવ્યા છો એ એમનું એક જ પાસું લાવ્યા છો, બીજું પાસું હું પૂરેપૂરું જાણું છું, હું એનો સાક્ષી છું બીજા પાસાનો. તમને કદાચ ખબર નહીં હોય, પણ મને ખબર છે કીધું, એટલે મને મહેરબાની કરીને માફ કરો, હું નહીં લખી શકું. આવું 2-3 વાર બન્યું. એટલે હું એક અખબારમાં જ્યારે કોલમ લખતો હતો ત્યારે એક વ્યક્તિ વિશે હું મારી જાતે જ લખ્યું, મને ગમ્યું હતું તો મેં લખ્યું. એક મિત્ર આવ્યા મારી પાસે કે આવું તમે મને લખી દો આ કોલમમાં તમારી. મેં ના પાડી કે આ નહીં થાય મારાથી. એટલે શબ્દો સાથેની બેવફાઈ મેં નથી કરી, એનો મને પરમ સંતોષ છે. જીવન આયોજનબદ્ધ નથી વીત્યું, આયોજના પ્રમાણે કશું જ નથી થયું. આયોજના જ્યારે કરી છે, બહુ જ શરૂઆતમાં કરી છે, પછી તો કરી પણ નથી, જવા જ દીધું, જે આવે એનો સ્વીકાર. બેંકમાં નોકરી કરવા ગયો વહેલો, પ્રવીણચંદ્ર ગાંધી દેના બેંક. મારો ઇન્ટરવ્યૂ લીધો એમણે. મને મારા એક બચ્ચુ કાકા હતા, તે દિવસે તો નેશનલાઇઝ બેંકો નહોતી, ખાનગી હતી. બચ્ચુ કાકા લઈ ગયા મને ત્યાં, ચાલ તને પ્રવીણભાઈ પાસે લઈ જાઓ. પ્રવીણભાઈ મને પૂછ્યું કે તમે બેન્કિંગ કેરિયર કેમ પસંદ કરો છો? મેં બહુ જ સહજતાથી કહ્યું હતું પ્રવીણભાઈને કે સાહેબ, હું બેન્કિંગ કેરિયર પસંદ નથી કરતો, બચ્ચુ કાકા બેંકમાં ઓળખે છે અને મારે મેં કોઈક નોકરી જોઈએ છે. બચ્ચુ કાકા અહીં લઈ આવ્યા એટલે અહીં આવ્યો છું, પસંદગી મારી નથી. પ્રવીણભાઈ તો ઉદારતાથી એ વાત નિભાવી લીધી હતી અને મને નોકરી આપી દીધી હતી, પણ પસંદગી મારી નથી. આ વાત 100%ની સાચી વાત આજ સુધી જળવાયેલી છે. જે આવે એનો સ્વીકાર, અસ્વીકાર કરવાનું મોટે ભાગે મને ગમતું નથી હોતું. મોટે ભાગે મને નથી ગમતું કે અસ્વીકાર કરવા જેવું હોય છે પણ કહું ત્યારે મત આપવામાં હું પાછો પડીને જોતો નથી. આગ્રહપૂર્વક કે મારે કહેવું છે કહી દઉં છું, પણ પછી એ આગ્રહને અસ્વીકારની હદ સુધી ક્યારેય હું ખેંચી શકતો નથી. મને ગમતું જ નથી, કારણ કે તમે કશું કરી શકતા નથી. પૂર્વમાં અને પશ્ચિમમાં જે ઉગે હાથમાં છે એની રીતે જ ચાલવાનું છે. તમે કર્યું છે એ વાત જ ખોટી છે. એક બાઇબલનું કથાનક છે. મેં લગભગ 20-25 વર્ષ પહેલાં બાઇબલ વિશેનું એક પુસ્તક વાંચ્યું. એમાં એક કવિતા હતી. આમ તો કવિતાઓ હું જાજી વાંચું નહીં, મને કવિતાનો માણસ નહીં, તો રસ પડે એટલું થોડુંક વાંચું. આમાં અંગ્રેજી કવિતા હતી, અને અંગ્રેજી કવિતા તો આમે હું ઓછી જ વાંચું છું. એમાં અંગ્રેજી કવિતા હતી, મેકડુગલ એટ માઇકેલ્સ ગેટ. કવિતાનું શીર્ષક હતું મેકડુગલ એટ માઇકેલ્સ ગેટ. મેકડુગલ અને માઇકેલ બંને નામથી હું પરિચિત, કારણ કે બંને બાઇબલના પાત્રો છે. મેકડુગલ એક વેશ્યા છે અને માઇકેલ બાઇબલમાં જે વર્ણવાયેલો ચિત્રગુપ્ત છે. ચિત્રગુપ્ત જે આપણો ચિત્રગુપ્ત છે. મેકડુગલ નામની એક સ્ત્રી, એક વેશ્યા,
મરણ પછી ચિત્રગુપ્ત પાસે જાય છે માઇકેલના દરવાજે, અને માઇકેલ અંદરથી પૂછે છે કે વોટ ધા હેસ્ટ બ્રોટ ઓફરિંગ ફોર મી, વોટ ધા હેસ્ટ બ્રોટ ઓફરિંગ ફોર મી, મારા માટે તો શું લાવી છો? ખુદાના દરબારમાં ચિત્રગુપ્તના ચોપડામાં જમા પાસે હોય એવું તારી પાસે શું છે એમ પૂછે છે. તો પેલી કહે છે નથિંગ બટ સીન, નથિંગ બટ સીન, નથિંગ બટ સીન, પાપ સિવાય હું કાંઈ લાવી નથી. અને બરાબર એ જ વખતે વૃક્ષ એક ત્યાં છે, વૃક્ષની ડાળી ઉપર એક પંખી બેઠું છે, અને પંખી બોલે છે, ઇવન ધેન ઓ લોર્ડ લેટર ઇન, લેટર ઇન, લેટર ઇન, એને અંદર આવવા દો, પ્રભુ એને અંદર આવવા દો, પ્રભુ એને અંદર આવવા દો, પાપી છે છતાં આવવા દો. લાંબી લાંબી કવિતા છે. છેલ્લે પ્રભુ પૂછે છે શું કામ આવવા દો? બાકી કવિતા મને બહુ યાદ નથી. પ્રભુ પૂછે છે શું કામ આવવા દો એને? પેલું પંખી કહે છે, બહુ સુંદર, એ વાક્ય મને યાદ રહી ગયું. She has never complained against you, O Lord. She has never complained against you. બધા જ પાપ માફ. પરમાત્મા સામે જેણે કદી ફરિયાદ કરી નથી, તે મને આ ન આપ્યું, તે મને આ ન આપ્યું, તે આમ કર્યું, તે આમ કર્યું. કેટલાક માણસો ચોમાસામાં વરસાદ સામે ફરિયાદ કરતા હોય, ઉનાળામાં તડકા સામે ફરિયાદ કરતા હોય, શિયાળામાં ઠંડી સામે ફરિયાદ કરતા હોય. હા, એવા હોય છે ફરિયાદની ટેવવાળા, જેમાં તમે કંઈ કરી શકો નહીં ત્યાં ફરિયાદો શા માટે કર્યા કરવાની, સ્વીકાર શા માટે ન કરવાનો? આ જ્યારે મેં વાંચ્યું કે શી હેઝ નેવર કમ્પ્લેન અગેન્સ્ટ યુ ઓ લોર્ડ, હે ભગવાન, એના બધા પાપ માફ, તારે એની અંદર આવવા દેવી જોઈએ, કારણ કે એને કોઈ દી ફરિયાદ કરી નથી તારી સામે. ત્યારથી મેં ફરિયાદ કરવાનું બંધ કરી દીધું, ત્યારથી મેં ફરિયાદ કરવાનું બંધ કરી દીધું. એનો અર્થ એમ થયો કે મારે મારા પાપ માફ કરાવવા છે. એનો અર્થ એવો અભિપ્રેત થાય છે, એટલે છે, ખરેખર છે, નથી એમ નહીં. આ બધા મહેશભાઈ અને અવિનાશભાઈ પરિચય ગમે એવો સારો સારો આપતા હોય, પણ અહીંયા નિષ્ઠાના પ્રામાણિકતાના સોગંદ ખાધા છે, નિષ્ઠાના પ્રામાણિકતાના. 3 વાર પાપ કર્યું છે એમ નહીં કહું, ઈશ્વરના આદેશની મેં અવગણના કરી છે, ઈશ્વરના આદેશની અવગણના કરી છે. ત્રણેય વાર મેં નોંધ લીધી છે કે આ તારે કરવું જોઈતું નહોતું, કરતી વખતે ખબર હતી કે આમ નહીં કર, આમ નહીં કર, અને તોય આપણે સિક્યુરિટી ઓરિએન્ટેડ માણસો છીએ, કોણ જાણે કેમ, જ્યારે ખબર નહીં કેમ પણ આપણે કરવાનું આવે છે ને ત્યારે ચૂકી જઈએ છીએ. આમાં એવું જ થયેલું ત્રણેય વાર એવું થયેલું. 10 વર્ષની એક કન્યા પછી જે મારી પાસે રોજ એનું લેસન કરાવવા આવતી હતી, ઇન્દ્રભાઈ આ શું છે? આજે પપ્પાએ જો આમ બેઠ્યા, પપ્પાને તમે કહેજો હવે ફરી વાર ન બેઠે, મમ્મીએ જો મેં આમ કહ્યું, મમ્મીને તમે કહો. એ બચ્ચી મોટી થઈ, પરણી, સાસરે ગઈ, સાસરાથી છૂટી પડી, પિતાએ કહ્યું તારે સાસરે જવું પડશે, એટલે ઘર વગરની થઈ, ના સાસરે ગઈ ના પિતાએ રાખી. એવી એક રાત એ રસ્તા ઉપર 22-25 વર્ષની. દિનકરભાઈ આજની રાત તમારે ઘરે રહો. દિનકરભાઈ એની બીજે રાખવાની કોશિશ કરી, પણ કેટલું એવું હતું કે આજની રાત એને ઘરમાં રાખવાની હિંમત ન કરી એણે, કારણ કે આગલી રાતે જે બાજુમાં બન્યું હતું એનો હું સાક્ષી હતો, એટલે મારું આખું ઘર સાક્ષી હતું. કરવા જેવું કામ ત્યારે હું નહોતો કરી શક્યો, હું ચૂકી ગયો હતો. એ પણ એ 25 વર્ષની છોકરી, એને બીજી બધી વ્યવસ્થા થઈ ગઈ, પણ એનો હાથ પકડીને એમ કે સ્ટેશનથી 4 કિલોમીટર દૂર ઉઘાડા મેદાનમાં કડકડતી ઠંડીમાં ટેન્ટ કહેવાય, ઉઘાડા ટેન્ટ, ધરતી ઉપર એક પાથરણું પાથરીને કડકડતી ઠંડીમાં સૂતો હતો. અમે 5-10 જણા હતા, સૂતા હતા, નોકરી અર્થે ગયા હતા રેલવેની, સૂતા હતા. પૈસા જમવા માટે ખિસ્સામાં નહોતા.
ઇન્દોરની એક વીસીમાં દવે કાકા, આજે મને યાદ છે, આ દવે કાકાએ એક ટંક જમાડ્યા. બીજી ટંક જવાનો સંકોચ થયા, પૈસા ક્યાં? તો દવે કાકા વેઢ્યા. એટલે પૈસા પૈસા શું કરે છે કે પૈસા આવે ત્યારે આપજે, રોટલો ખાઈ જાય ને છાનો મને કે. અને પછી એણે કહ્યું કે રોટલો ખાધે કોઠીની ઝાર કોઈ દી ખૂટતી નથી. મેં એને કહ્યું કે હું પૈસા આપ્યા આપીને વયો જઈશ તો તમારા પૈસા ડૂબી નહીં જાય કે? તો કે તું પૈસા આપ્યા વયો જતો રહીશ તો તારી કોઈ દી હવેલી નહીં બંધાય. એ ખ્યાલ રાખજે કે કોઈક ભૂખ્યો દુખ્યો આવે ને એને રોટલો ખવડાવશે. 25 વર્ષ થઈ ગયા એ વાતને. એણે હું ભૂખ્યો દુખ્યો હતો મને ખવડાવ્યો હતો. 25 વર્ષ થઈ ગયા એ વાતને. ઇન્દિરા ગાંધીજીની જે દિવસે હત્યા થઈ, બીજે દિવસે આખું શહેર સ્તબ્ધ, બંધ. એક વડીલ મારા પિતા પાસે અવારનવાર આવતા, એકલા જ હતા. અને પિતા પાસે આવે એટલે પિતા સમજી જાય કે જમવાના છે આપણી સાથે, એટલે એમની સાથે બેસાડે પણ અને જમી લે બંને જણા. સંબંધી હતા, મારા કાકા કહેતા અમે. બધું જ ગામમાં બંધ હતું, એ એકલા હતા. સાંજના 4 વાગે આવ્યા. પિતા મૃત્યુ પામ્યા હતા. એ 4 વાગે આવ્યા. હું સમજ્યો અને હમણાં વાતમાં કહ્યું પણ ખરું કે આજે તો બધું બંધ છે, ચાય મળી નથી કે બધું બંધ છે. એમને ચા બનાવીને પાય. ગરવું જોયું તો 2 રોટલી હતી અંદર. ગરવું તો ખબર છે ને બધાને, ગરવું એને ભૂલાઈ જશે એ શબ્દ. 2 રોટલી પડી હતી, એમને આપી. એમને જમવું હતું. તે દિવસે બહાર જઈ રહ્યા હતા બધા કંઈક પ્રસંગે, એવું કંઈક હતું. મારા પત્ની, સંતાનો બધા હતા. હવે અત્યારે ક્યાં રસોઈ કરવા બેસશું કે? 2 રોટલી આપીને કાકા જતા રહ્યા. જમચા નહીં. ચોથે દિવસે મને કાકાના પડોશીનો ફોન આવ્યો, કાકા મૃત્યુ પામ્યા છે, તમે આવો. કાકા ચોથે દિવસે મૃત્યુ પામ્યા. હું જ્યારે ત્યાં ગયો તો બોડી પડ્યું હતું, એની આંખ ખુલ્લી હતી. અમે સ્મશાને લઈ ગયા, સુવાડ્યા, ચિતા ઉપર સુવાડ્યા, એમની આંખ ખુલ્લી હતી. હું એ આંખ સામે જોઈ શક્યો નહોતો. હું જોઈ શક્યો નહોતો એ આંખ સામે. ત્યારે મને લાગ્યું હતું કે દવે કાકાને મેં આપેલું પ્રોમિસ મેં પાડ્યું નહોતું. કાકાને જમાડ્યા નહોતા અને આ ઈશ્વરના આદેશની અવગણના. એટલે હું જે કહું છું એ આ છે કે ઈશ્વરના આદેશની અવગણના કરવા માટે જવાબ ઉપર આપવો પડશે. અને એવું જવાબ આપવામાંથી બચી જવાય એટલા માટે આ મેકિલ્સ ગેટવાળી વાત હું કમ્પ્લેન કરવાનું મેં છોડી દીધું. કોઈ ફરિયાદ ક્યારેય નહીં. એકવાર ચોરી કરી એ પણ કેવું છે, કારણ કે કન્ફેશનનું ખ્રિસ્તી ધર્મમાં બહુ ખાસ મહત્ત્વ છે. કન્ફેશન, જો કે રજનીશજી એમ કે કન્ફેશનનો અર્થ તો એવો થયો કે મેં બધું કહી દીધું, હવે નવા પાપ કરવા છૂટો, બધું જૂનું ખંખેરી નાખ્યું. રજનીશજીએ એવું પણ કહ્યું છે. રેલવેમાં નોકરી કરતો હતો. 60 રૂપિયાની જરૂર હતી. 60 રૂપિયા મારે નહોતો જોતો. મારે મારા પરિવારની, મારી બાને, હું તો નાનો હતો, 20 વર્ષનો જ હતો, 19-20 વર્ષનો નોકરી કરતો હતો. મારી બાને મોકલવાના હતા અને બા નાના ભાઈ ભાંડુ હતા અને એક સામાજિક પ્રસંગ હતો, અટકી ગયા હતા. એણે લખ્યું હતું કે આ પૈસા વગર આમ કેમ થશે. તે જ દિવસે શનિવારની બપોર બધા બહાર જતા હતા. એક પાકીટ એક જણ ટેબલ પર ભૂલી ગયો. હું ત્યાં હતો, બીજું કોઈ નહોતું. પાકીટ લઈ લીધું મેં. 65 રૂપિયામાં હતા. 60 રૂપિયા મોકલી આપ્યા ઘરે, જે અટકી ગયા હતા કામ માટે. 60 રૂપિયા. પહેલાં એ પાકીટ ગોત્યું, મળ્યું નહીં. મેં પણ શોધવા પ્રયત્ન કર્યો. ખોટો હતો સાવ. પ્રયત્ન કર્યો મેં. એની સામે ઊભો નહોતો રહી શક્યો. આડું જેની શોધતો હતો. વર્ષો થઈ ગયા. બધા પોતાને કામે લાગી ગયા. 15, 20, 25 વર્ષ. હાથમાં 65 રૂપિયા જેટલી જોગ પછી થયો. એટલે મેં પહેલું કામ એ કર્યું કે એ જે હતો એ ક્યાં અત્યારે છે અહીં તપાસ કરી.
ફલાણા સ્ટેશન ઉપર એ નોકરી કરે છે. મેં ત્યાં મની ઓર્ડર કર્યું 65 રૂપિયાનું. હવે મની ઓર્ડર કરીને જો પાછળ મારું નામ લખું તો ખબર પડી જાય ને. એટલે મેં સાવ ખોટું નામ લખ્યું મની ઓર્ડરના ફોર્મમાં. મની ઓર્ડરની સ્લીપ મારી પાસે નહીં આવે ચાલશે, પણ એને પૈસા મળી જવા જોઈએ. મળી ગયા હશે માનું છું, સ્લીપ પછી મારી પાસે આવી નથી. શું થયું મને ખબર નથી. આ 3 એવા પ્રસંગો છે કે જેણે મને આ મેકડુગલેસ માઇકલ ગેટવાળી કવિતાને અંતે પરમાત્મા સામે, પ્રકૃતિ સામે ક્યારેય ફરિયાદ ન કરવી એની ઊંડી ગાંઠ મેં પાડી દીધી. હવે કોઈ દિવસ કદી કોઈ કશી ફરિયાદ નહીં. હા, એક બીજી વાત, એની વાતને 30 વર્ષ થયા હશે, 35 વર્ષ થયા હશે કદાચ. એક જગ્યાએ મરણ થયું, હું હાજર હતો. બધા બાંધતા હતા બોડીને. કોઈને આવડતું નહોતું. ખાસ આવડવું જોઈએ, આવડ્યા વિના ન ચાલે. તો હું એને કહેતો આમ કરો એમ કહેતો હતો. તો પેલા બાંધતા હતી કે તમને આવડે તો તમે બાંધી દો ને સરખી રીતે. તમને મેં બાંધી દીધું. પછી મને વિચાર આવ્યો કે આનો અર્થ એમ થયો કે મને નનામી બાંધતા આવડી ગઈ છે હવે, અને એનો સ્વીકાર થયો છે આ બધા વચ્ચે કે બીજું બધું નહીં, મને બીજું શું આવડે છે કોઈ જાણતું નથી આ બધા, પણ મને નનામી બાંધતા આવડે છે. હવે આ લોકોને ખબર છે નનામી બાંધતા આવડી ગઈ છે. એવો જ્યારે મને ખ્યાલ આવ્યો ત્યાર પછી હું રડી શક્યો નથી. એટલે કોઈ મૃત્યુમાં રડી શક્યો નથી. મારા પિતા મૃત્યુ પામ્યા. છેલ્લું ગંગાજળ મેં પાયું હતું, હું જ ત્યાં ઊભો હતો. છેલ્લો શ્વાસ રોકતો મેં જોયો છે, ત્યાં ઊભો હતો. મારી માતા મૃત્યુ પામ્યા, હું જ હતો ત્યાં હાજર, મારા જ હાથમાં હતા અને એને માથું ઢાળી દીધું હતું. મારા બનેવી મૃત્યુ પામ્યા, મારો ભાઈ મૃત્યુ પામ્યો નાનો. આ 4 પ્રસંગોમાં 4 વખતે ઊભો હતો. એક પણ વાર મારી આંખમાં આંસુનું ટીપું આવ્યું નથી. હું રડી જ શક્યો નથી. અનેક પ્રયત્નો રડવું આવે જ નહીં. મને એક સહજતાથી હું જોઉં તથા ગત, આમ આવ્યા ને આમ ગયા. મને તરત જ લાગે કે આની સાથે મેં ક્યાંય અન્યાય કર્યો હતો. આણે મને કહ્યું હતું 6 મહિના પહેલાં આમ કર, મેં નહોતું કર્યું. મેં એમને કહ્યું હતું કે આવું કરવું જોઈએ, એમણે નહોતું કર્યું. ટૂંકી જિંદગીમાં કેટલા પ્રશ્નો પેદા કરીએ છીએ આપણે. પણ રડ્યો નથી એમ નથી, રડાયું છે. હાથ ચેપાઈ જાય, દર્દ થાય, પીડા થાય. પગને ઠેસ વાગે, દર્દ થાય, પીડા થાય, પાટો બાંધીએ. આંખ કાન દેખીતું કાંઈ પણ થાય. પણ અંદર રહેલું જે છે, અંદર 2 આંતરડા છે, નાનું આંતરડું ને મોટું આંતરડું. લીવર છે અંદર, કિડની છે, હૃદય છે, ફેફસા છે. હૃદય જો ફેફસાને પાટું મારે કે ફેફસું જો હૃદયને મુક્કા મારે, તમે શું કરો? તમારા અસ્તિત્વનું શું થાય? નાનું આંતરડું મોટા આંતરડા સાથે યુદ્ધ કરે, તમારા અસ્તિત્વનું શું થાય? કોઈને ખબર જ ન પડે ને તમને રડવું આવે. ઠેસ વાગી હોય ને લોહી નીકળતું હોય તો 4 જણા જાણે પણ ખરા. પણ વાસ્તવમાં બને છે એવું કે આ અંદરના હૃદય અને ફેફસું જ્યારે પરસ્પર જોડે યુદ્ધ આદરીને બેઠા હોય, નાનું આંતરડું મોટા આંતરડા ઉપર આક્રમણ કરતું હોય, શું કરો તમે? હું એકલો પડું છું ત્યારે આ આંતરડા, આ હૃદય, આ ફેફસા, આ લીવર, આ કિડની ને યુદ્ધ કરતા જોઉં છું. અને બાલમુકુંદે કહ્યું છે એમ, ઘણું ખરું બાલમુકુંદ જ છે. બાલમુકુંદ દવે, નતું રડવું તોય રડાઈ મુજથી ગયું. આવા વખતે હું રડ્યા વિના રહી શકતો નથી. પણ હું એક કાળજી રાખું છું કે વખતે હું એકલો હું. મને રડવાનો આનંદ આવે છે. એ વખતે એક હળવાશ અનુભવું છું. પણ એ જ વખતે સ્વામી આનંદે બધા રવિન્દ્રનાથ ટાગોરે કવિતા લખી છે, જીવન કેટલું સુંદર છે, સૂર્ય કેવો સરસ છે, આ પહાડો, આ નદી, આ ઝરણા, આ પંખી, કલરવ, કેવું બધું સુંદર છે. રવિન્દ્રનાથે લખ્યું. આ જ રવિન્દ્રનાથ જ્યારે 80 થયા ત્યારે ગાંધીજીએ એમને અભિનંદન આપ્યા. 80 થયા 100 થાવ, આ તાર છે. 80 થયા 100 થાવ એવો તાર કરેલો છે. અને એ તાર રવિન્દ્રનાથના ઘરે ડિસ્પ્લે કરેલો આજે મેં જોયો છે. હમણાં હું ગયો હતો કલકત્તા એમને મકાને,
ત્યારે મેં જોયું હતું. રવિન્દ્રનાથે વળતો જવાબ આપ્યો છે, બાપુ 80 તો બહુ થયા, 100 અસહ્ય થઈ જશે. આ રવિન્દ્રનાથ કે જેણે જિંદગીની પૃથ્વીના સૌંદર્યના અપાર વર્ણન કરતા કાવ્યો લખ્યા છે. ફરી ફરી મારે જન્મવું છે, ફરી ફરી અહીં આવવું છે, આવા કાવ્યો લખ્યા છે. એ રવિન્દ્રનાથ 80 વર્ષે એમ કહે છે કે 80 બહુ થયા, 100 તો અસહ્ય થઈ જશે. સ્વામી આનંદ 79 વર્ષની 78-79 વર્ષની ઉંમરે એમણે લખ્યું. સ્વામી આનંદ કેવા કર્મઠ માણસ, 24 કલાકમાંથી 23 કલાક કામ કરે એવા કર્મઠ, 1 કલાકે સૂતા નહીં હોય એવા કર્મઠ માણસ. એણે લખ્યું કે મહાદેવ ગયો, મહાદેવભાઈ દેસાઈ, સ્વામી આનંદ ગાંધીજીના અંતેવાસી. મહાદેવ ગયો, નરહરિભાઈ ગયા, કિશોરલાલભાઈ ગયા, હું ટિકટ કપાવીને પ્લેટફોર્મ ઉપર ક્યારનો ઊભો છું, પણ કમ વખત ગાડી જ આવતી નથી. આ સ્વામી આનંદે લખ્યું. એ બધા જવા દો, હોય તો બધા મોટા માણસો. ભગવતી કુમાર શર્મા આપણા નવનીત સમર્પણના 2-3 અંકો પહેલાં છે, એમણે એક કવિતા છે, હરી મારું સરનામું ટપકાવો, હરી મારું સરનામું ટપકાવો. હરિના મેલિંગ લિસ્ટમાં કદાચ મારું નામ રહી ગયું લાગે છે, મારું નામ લખી લ્યો. આ શું થાય છે? આવું કેમ થાય છે? આ થાય છે સૌંદર્યની વાતો કે બીજી ગમે તે વાતો ગમે એટલી કરીએ, સમૃદ્ધિની, સૌંદર્યની, સુખની, બધી જ વાતો કરીએ, વાતો કરવામાં વાંધો નથી, પણ અંદરથી એક ખાલીપો પેદા થાય છે. ગાંધીજીએ પણ 125 વર્ષ જીવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પાછળથી એમ કીધું હતું કે હવે કોના માટે જીવવું. એમના મૃત્યુ પહેલાં 4 દિવસે કોઈ પત્રકારે એમને પૂછ્યું છે, ત્યારે એને જવાબ આપ્યો હતો, હવે 125 વર્ષ નહીં, હવે કોના માટે જીવવું. આ વૃત્તિ થાય છે. કેમ થાય છે ખબર નથી પડતી. મારા પિતાજી 81 વર્ષની ઉંમરે ગુજરી ગયા. એક દિવસ સૂતા હતા ઘરમાં, મેં પૂછ્યું એને તો કે કંઈ ગોઠતું નથી ભાઈ, મને કે 30-40 વર્ષ પહેલાં કંઈ ગોઠતું નથી ભાઈ કે. મેં કીધું આપણે ભાવનગરના ઘરે જઈને રહેવું છે થોડા દિવસ? કે ના ભાવનગર નથી રહેવું કે. તો મેં કીધું નાગધણી બાજે અમારું મૂળ ગામ, સાવ નાનકડું ગામડું, જ્યાં મારા પિતાજીનો ઉછેર થયો, ત્યાં અમારું ઘર છે. મેં કીધું નાગધણી બાજીને રહેવું છે? સાવ નાનકડું ગામડું છે. તો કે ભાઈ હવે ત્યાં મારી હેડીનું કોણ હોય, મારી હેડીનું કોણ હોય, નથી ગોઠતું. આ નથી ગોઠતું વાળી વાત છે ને, બહુ જબરજસ્ત વાત છે. અને એ સમજવા માટે ત્યાં જ પહોંચવું પડે. ભાષણ કરવાથી સાંભળવાથી નહીં સંભળાય, એ સમજાશે નહીં. એક સુલ્તાને એવું આદેશ આપ્યો कि ऐसा कौन सा काम है जो खुदा कर सकता है और मैं नहीं कर सकता हूँ, बताओ कौन सा ऐसा काम है, मैं सब कुछ कर सकता हूँ. એમનો જે દરબાર પ્રધાન વઝીર જે કંઈ હોય, આ કંઈ સમજાયું નહીં, આનું શું કરવું કે. ગામની બહાર એક કોઈ મૌલવી, એક કોઈ સંત, એક ફકીર બેઠો હશે, એને પકડી લેવા. એણે કહ્યું કે હું સુલતાન સાથે વાત કરીશ કે. પહેલાં ઊભો કર્યો, સુલતાન સિંહાસન ઉપર બેઠા હતા, ફકીર નીચે ઊભો રહ્યો. फकीरे पूछू जहाँपना क्या चाहते हो आप, तो ऐसा कौन सा काम है बताओ, अगर सच बताएगा तो ये सब इनाम दूंगा, नहीं बताएगा तो सरच्छेद कर दूंगा. तो बताता हूँ सुल्तान. પછી જે કે જેને પ્રશ્ન પૂછવો હોય એને ગુરુપદે સ્થાપવો જોઈએ. હું ગુરુપદે ઉપર બેસું ને તમે શિષ્ય તરીકે નીચે બેસો તો હું તમને સમજાવું કે. તો કેમ કરવું, એમાં શું વાંધો છે. સુલતાન સિંહાસન ઉપર નીચે ઉતર્યો, પેલો સિંહાસન ઉપર બેઠો અને પછી પેલા પૂછ્યું બાદશાહે, अब बता ऐसा कौन सा काम है जो मैं कर सकता हूँ, खुदा कर सकता है और मैं नहीं कर सकता हूँ. પેલા ફકીર જે સિંહાસન પર બેઠો હતો એણે એમ કહ્યું, जहाँ अपना खुदा ये कर सकता है मुझे यहाँ बैठा सकता है और आपको नीचे.
खुदा ये कर सकता है और कोई नहीं कर सकता है. આ ખુદાએ કર્યું તમે જોયું ને કે. તો આજે જ્યારે હું અહીંયા બોલવા ઊભો થયો છું 1 કલાકથી અને તમે બધા સાંભળો છો ત્યારે મને એમ લાગે છે કે પેલો 10 વર્ષનો છોકરો પથારીમાં 2 વર્ષથી બંધાઈને પડ્યો હતો, ઇન્દોરના મેદાનમાં અડધો ભૂખ્યો ને અડધી ખાધા વિના એને ખિસ્સામાં રાતથી પાઈ નહોતી ને પડ્યો હતો. એ છોકરો આ सिर्फ खुदा ही कर सकता है और कोई नहीं कर सकता है. લખાયું ઘણું, 147 પુસ્તકો થયા. એકવાર મારો પૌત્ર નાનો હતો ને, એણે બધા મારું કબાટ જોયું. એક ચોપડી કાઢી, બીજી કાઢી, ત્રીજી કાઢી. પછી દાદા એકમાં આટલા અક્ષર આવે છે કે આટલા અક્ષર એને ગુણાકાર કરવા માંડ્યો. એ ગુણાકાર તો ક્યાં આવડે છે કોઈને, હવે તો પેલું કેલ્ક્યુલેટર ઉપર કરે છે. એણે ગુણાકાર કરવા માંડ્યો, 250 પાના, આના 300 પાના, તો ગુણાકારની બહાર નીકળી જાય. પેલા એવડો ટોટલ આવતો હતો. આટલું બધું લખાયું. ત્યારે મને દાદુની એક કવિતા યાદ આવી હતી. એને તો મેં કીધી નહોતી પણ મને યાદ આવી કે જબ મેં કહેતા હું યહ મેરો તિલ તિલ અપરાધી તેરો, તિલ તિલ અપરાધી તેરો. દાદુએ આ કહ્યું છે. આ 147 મેં લખી એમ જો હું કહું તો તિલ તિલ અપરાધી તેરો. મેં એને કહ્યું કે લખ્યું તો છે પણ લખાયું છે એ પુસ્તકો હવે ક્યારેક એમ લાગે છે છેલ્લે બહુ થયું. સચ્ચે સાચ એમ થાય છે કે બહુ નાચ્યો ગોપાલ. જે મળવું તું એ મળી ગયું. હવે કંઈ મળે એવી મળે તો આનંદ ન થાય એવું નથી, એવો વૈરાગ્ય નથી આવ્યો કોઈ વાતનો, પણ એનો આનંદ નથી આવે. હવે એના પ્રત્યે તાટસ્થ્ય છે. મળે તો ઠીક ને, ન મળે તો ક્યાંય બેઠા છે એની વિના કાંઈ જોતું નથી. આ પરિસ્થિતિ પર છું એટલે મને ઘણી વાર એમ થાય છે. હવે આપણા ઉપનિષદમાં મૌનને વાણીનું તપ કહ્યું છે. મૌન વાણીનું તપ. શબ્દો એ સરસ્વતીનું સાકાર સ્વરૂપ. એ સાકાર સ્વરૂપે શબ્દો પ્રગટા રહ્યા. હવે સરસ્વતીની આરાધના મૌનથી થઈ શકે ખરી? કારણ કે પેલું એક વાક્ય છે એ ઉપનિષદનું જ છે. વાંગ મેં મનસા પ્રતિષ્ઠિતા, મનો મેં વાચી પ્રતિષ્ઠિતા. મારું મન અને વાણી એકરૂપ થાય. મનમાં હોય એ જ હું બોલું, જે બોલવું એ જ મનમાં હોય. આ પરિસ્થિતિ ઉપર પહોંચવું હોય અને પહોંચવા જેવી પરિસ્થિતિ દરેક માણસે. આપણે મન અને વાણી જુદા હોય છે. આ જો એકરૂપ થાય તો એ મૌનથી થાય, મૌનની વાણીથી થાય. અને મૌનની વાણી તરફ મારી સાધના શેષ વર્ષોમાં બની રહે એવા આશીર્વાદ આજ હું ગાંધી જયંતિના દિવસે જે વાત કહી એના અંતે તમારી પાસેથી માગીશ.